પંચમહાલથી મળી રહી છે। પંચમહાલના બાસ્કા ગામે ગોડાઉનમાં ભીષણ આગ લાગી। સર્વોત્તમ હોટલ સામે લાકડાના ગોડાઉનમાં આગ લાગી। હાલોલ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી છે। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે। આગ લાગવાનું કારણ અકબંધ છે। ગોડાઉન માલિકને મોટું નુકસાન થવાની શક્યતા છે। તો આ દ્રશ્ય તમે જોઈ રહ્યા છો પંચમહાલના છે। ગોડાઉનમાં આગની ઘટના બની છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વિવેક પાસેથી। વિવેક, આગની ઘટના છે, શું કામગીરી ચાલી રહી છે? આગ કેટલી કાબુમાં આવી? ये बादशाह गाम પાસે જે ગોડાઉન છે, ગોડાઉનમાં લાકડાનો જથ્થો ભરેલો હતો। અચાનક લાકડાના ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે, જેમાં આગ વધુ વિકરાળ બનતા હાલોલના કેટલાક ફાયર ફાઈટરો સ્થળે પહોંચી ગયા છે। ત્યારે તંત્ર પણ સ્થળે પહોંચી ગયું છે। જોકે આગ હજુ વિકરાળ ન થાય તેના માટે હાલોલ ફાયર વિભાગ દ્વારા વધુ પ્રયાસો હાથ ધરી રહ્યા છે। બિલકુલથી વિવેક, ફાયર વિભાગની કેટલી ગાડીઓ સ્થળ પર છે? જોકે ચોક્કસ કારણ જાણી શકાયું નથી। કારણ જાણવાનું અકબંધ છે, પણ મોટું નુકસાન થયું હોવાની સંભાવના દેખાઈ રહી છે। બિલકુલ, માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।